તો આ છે લેક્ચર નંબર 2 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 3 માહિતી મેળવી હતી. પહેલી માહિતી હતી, સૌથી પહેલી માહિતી હતી તો કે વિદ્યુત ભાર શું છે, આ તમે જોયું હતું. અને બીજા ભાગની અંદર સમજ્યા હતા સુવાહક, અલ્પવિરામ, અવાહક. એટલે લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2 વસ્તુ સમજ્યા. વિદ્યુત ભારના જે પ્રાથમિક માહિતી હતી, એટલે કે વિદ્યુત ભારનો કેટલા પ્રકારના છે, તો કે 2 પ્રકારના, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર તરીકે પ્રોટોન, કિંમત ઝડપથી બોલજો, +1.6 × 10⁻19 ઘાત કુલમ. ઋણ વિદ્યુત ભાર -1.6 × 10⁻19 ઘાત કુલમ. બરાબર છે, એની બેઝિક માહિતી મેળવ્યા. સુવાહક જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે તે બધા સુવાહક છે. અવાહક જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર ન થાય તે બધા કેવા છે, અવાહક છે. બરાબર છે. તો આજના લેક્ચરની હવે આપણે શરૂઆત કરીએ. તો આજે આપણે સમજવાના છીએ, બરાબર ધ્યાન આપજો, આજે ખૂબ જ મહત્વનો ભાગ છે. આજનો ભાગ છે વિદ્યુત ભારના ગુણધર્મો. શું સમજવાના છીએ? વિદ્યુત ભારના ગુણધર્મો. મિત્રો, આમ જોવા જાવ તો વિદ્યુત ભારના 2 મહત્વના ગુણધર્મ છે જે એક્ઝામમાં પૂછાય છે અને આખા ચેપ્ટરની અંદર સમજવા જરૂરી છે. પહેલો ગુણધર્મ, બરાબર ધ્યાન આપજો, લખું શબ્દ એ જોજો, વિદ્યુત ભારનું સંરક્ષણ. શું લખ્યું છે વાંચો તો? વિદ્યુત ભારનું સંરક્ષણ. મિત્રો, એક શબ્દ યાદ કરીએ, બરાબર ધ્યાન આપો. તમે ઉર્જા સંરક્ષણનો નિયમ સાંભળેલો છે. એ શું કે ઉર્જા ઉત્પન્ન થાય, ઉર્જા નાશ ન થાય, માત્ર એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં શું થાય, રૂપાંતરણ થાય. આ કોનો નિયમ હતો? ઉર્જા સંરક્ષણનો. ઉર્જા સંરક્ષણનો. મારે ઉર્જા સંરક્ષણ જ સમજવાનું. મારે શું સમજાવવાનું છે? વિદ્યુત ભારનું સંરક્ષણ. તો એક કામ કરીએ, વિદ્યુત ભારનું સંરક્ષણ સમજવા કરતા પહેલા હું સંરક્ષણ સમજી લઉં, કે જેથી આપણને આગળ ગમે તે શબ્દ હોય એ સમજાઈ જાય. શરૂઆત કરીએ સંરક્ષણ. મિત્રો સમજો, સંરક્ષણ એટલે જે વસ્તુ જેવી હોય એવી ને એવી જ રહે. એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે આ કોઈ વ્યક્તિ છે, એનું વજન માની લો 50 કિલોગ્રામ છે. આ વ્યક્તિ છે, એનું વજન કેટલું ગ્રામ છે? 50 કિલોગ્રામ. અને એની ઉંમર 60 વર્ષની છે. બરાબર છે. હવે બરાબર ધ્યાન આપજો. દાખલા તરીકે 10 વર્ષ જતા રહ્યા. કેટલા વર્ષ જતા રહ્યા? 10 વર્ષ. 10 વર્ષ પછી, મિત્રો 10 વર્ષ પછી આ વ્યક્તિની ઉંમર કેટલી થઈ જાય? 60 વર્ષ હતા. 10 વર્ષ પછી કેટલી થાય? તો કે 70 વર્ષ. બરાબર છે ને? પણ એવું થાય નહીં, 60 વર્ષ છે તો 10 વર્ષ પછી પણ કેટલા રહે? તો કે 60 વર્ષ જ રહે. તો એને કહેવાય સંરક્ષણ. પાછા નવા બીજા 10 વર્ષ જતા રહે. પાછા 10 વર્ષ પછી બીજા 10 વર્ષ જાય તો એની ઉંમર હકીકતમાં કેટલી થવી જોઈએ? તો કે 70 વર્ષ. નહીં, એટલી ને એટલી જ રહેવી જોઈએ, 60 વર્ષ. તો એનો મતલબ શું થયો મિત્રો? કે શરૂઆતમાં ઉંમર કેટલી હતી? 60 વર્ષ. 10 વર્ષ પછી પણ ઉંમર કેટલી રહી? તો કે 60 વર્ષ. પછીના 10 વર્ષ પછી પણ ઉંમર કેટલી રહી? તો કે 60 વર્ષ. એનો મતલબ ગમે એટલા વર્ષ જાય છતાંય ઉંમર બદલાતી નથી. તો આને શું કહેવાય? ઉંમરનું સંરક્ષણ. મારે ઉંમરનું સંરક્ષણ નથી સમજવાનું, મારે સમજવાનું છે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો હવે તમને બેઝિક આઈડિયા મળી જ ગયો છે. મને જવાબ આપો તો. એનો મતલબ શું થયો? કે વિદ્યુત ભાર જેટલો હોય એટલો ને એટલો જ રહે. તો એને શું કહેવાય? સંરક્ષણ. બરાબર છે. તો હવે આ માહિતી તમારે સવાલની અંદર નથી લખવાની, આ આપણા ખાલી સમજણ માટે હતી. હવે હું આનો ઓરિજિનલ જવાબ ચાલુ કરું. સાયન્ટિફિક રીતે એક એક શબ્દ સમજીએ. પણ મિત્રો તમારે ધ્યાનમાં એટલું રાખવાનું કે સંરક્ષણ એટલે જે વસ્તુ જેવી હોય તેવી ને તેવી જ રહે. ચાલો શરૂઆત કરીએ આન્સર. ચાલો બરાબર ધ્યાન આપજો. નિયમ આવું કે છે, નિયમ જેમ પેલું આપણે શું કહેતા હતા, ઉર્જા ઉત્પન્ન ન થાય, ઉર્જા નાશ ન થાય, એવી રીતે સેમ એવી રીતે વિદ્યુત ભારનું શું લખાય? વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો, ઝડપથી બોલો સાથે સાથે, તેનો નાશ
થતો નથી. તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. વિદ્યુતભાર ઉત્પન્ન ન થાય, વિદ્યુતભાર નાશ ન થાય, તેનો નાશ થતો નથી. તે માત્ર એક પદાર્થથી ક્યાં જાય? બીજા પદાર્થ પર જ જાય, બીજું કાંઈ થાય નહીં. આ નિયમ છે ને હજી આપણે વિસ્તારથી વ્યવસ્થિત સમજશું. એક હું છે ને સરસ મજાની આકૃતિ દોરું અને સમજાવું, બરાબર ધ્યાન આપજો. દાખલા તરીકે મારી પાસે એક બોક્સ છે, બરાબર ધ્યાન આપજો. દાખલા તરીકે મારી પાસે એક બોક્સ છે. બોક્સ એટલે 3 ડાયમેન્શનલ, 3 પરિમાણની અંદર. ગુજરાતીમાં આપણે કહીએ તો આપણો ક્લાસરૂમ જે લઈએ ને એ ક્લાસરૂમ છે. ક્લાસરૂમને કેટલી બાજુ હોય? ઝડપથી જવાબ આપજો તો. 1 2 3 4 5 અને 6. એ એક આગળની ને એક પાછળની, બરાબર છે. એ રીતે આ બોક્સ છે. આ બોક્સને કહેવાય, પહેલા હું નામ આપી દઉં, તંત્ર. શું કહેવાય? તંત્ર. જ્યારે ફિઝિક્સ ભણતા હોય ત્યારે આવા બોક્સ આવે ત્યારે એને બોક્સ નહીં કહે, પણ એને હું કહીશું એક પ્રકારનું તંત્ર. આ તંત્ર વિશિષ્ટ પ્રકારનું છે. એ તંત્રનો પ્રકાર એવો છે કે જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કેવું છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. એટલે એનો મતલબ અંદર કોઈ પણ વિદ્યુતીય પ્રક્રિયા થઈ શકે. હવે આની અંદર શું થાય ની બરાબર જોજો. દાખલા તરીકે આ બોક્સની સપાટી ઉપર એક ફોટોન આપાત થયો. શું આપાત થયો? ફોટોન. મિત્રો, આ પ્રોટોન નથી, પ્રોટોન નથી. આ તમારે લખવાનું નથી હો, ખાલી સમજણ માટે. આ પ્રોટોન નથી. આ શું છે? ફોટોન. તમને કોઈ પૂછે કે ફોટોન એટલે શું? ફોટોન એટલે બીજું કાંઈ જ નહીં, એક પ્રકારનો પ્રકાશ અથવા તો પ્રકાશ. ફોટોન એટલે શું છે? પ્રકાશ. ઓકે. ફોટોન જેવો સપાટી ઉપર આપાત થયો એટલે એનું વિભાજન થયું. એનું વિભાજન થઈને એમાંથી એક બન્યો ઇલેક્ટ્રોન અને એમાંથી બીજું બન્યું પોઝિટ્રોન. એક શું બન્યો? ઇલેક્ટ્રોન. એક શું બન્યો? પોઝિટ્રોન. બરાબર છે. આગળ વધ્યા. હવે આપણે લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવું બોક્સ હતું? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ તંત્રની સપાટી પર કોણ આપાત થયું? ફોટોન. જે દેખાય એ જ લખવાનું. ફોટોન આપાત થાય છે. બરાબર છે. ફોટોન આપાત થયો. હવે મિત્રો પહેલા મને છે ને એક જવાબ આપી દો. ફોટોન જ્યારે આપાત ન થયું ત્યારે બોક્સની અંદર કાંઈ હતું? ઝડપથી જવાબ આપો તો. આ ફોટોન જ્યારે મેં આપાત ન કર્યા ત્યારે બોક્સની અંદર કાંઈ હતું? ના. એનો મતલબ ફોટોન અંદર નથી આવ્યા. એ પહેલા બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હતો? 0. કાંઈ નથી અંદર તો વિદ્યુતભાર કેટલો? 0. તો એ સેન્ટેન્સ આપણે લખી દઈએ કે શરૂઆતમાં તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. શરૂઆતમાં તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો હતો? 0. હવે અંદર કોણ આપાત થયા? ફોટોન. ફોટોનનું કોનામાં રૂપાંતરણ થયું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં. અહીં ફોટોનનું આવી રીતે લખશો તો પણ ચાલશે. ફોટોનનું ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનમાં રૂપાંતરણ થાય છે. કોનામાં રૂપાંતરણ થયું? ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન. મિત્રો આને તમે ઓળખો છો, ઇલેક્ટ્રોન. તમે આને નથી ઓળખતા, પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે બીજું કાંઈ જ નહીં. પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર કેટલો? પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો? +1.6 × 10⁻19. સેમ વિદ્યુતભાર પોઝિટ્રોન પર હોય. કોની પાસે હોય? પોઝિટ્રોન પાસે. તો એનો મતલબ એવો થયો કે આ પોઝિટ્રોન છે એનો વિદ્યુતભાર કેટલો? તો કે +1.6 × 10⁻19. બરાબર છે. તો એક કામ કરો, બંને કિંમત લખી દો. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર લખાવો તો -1.6 × 10⁻19 કુલમ. પોઝિટ્રોન પરનો વિદ્યુતભાર લખાવો +1.6 × 10⁻19 કુલમ. મિત્રો બંનેનો સરવાળો કરો તો ઝડપથી. બંનેનો સરવાળો કરો તો એક સંખ્યા આખી માઇનસ, એક સંખ્યા આખી પ્લસ, બંનેનો સરવાળો શું થાય? 0.
તો એનો મતલબ શું થયો? અંદર કોઈ પણ પ્રક્રિયા થઈ, ફોટોન આપાત થયો, બે છૂટા પડ્યા ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં, તોય ટોટલ વિદ્યુત ભાર તો કેવા રહ્યા? શૂન્ય. કે ન રહ્યા? રહ્યા. પ્રારંભમાં કેટલા હતા? શૂન્ય. શરૂઆતમાં તંત્રનો કુલ વિદ્યુત ભાર શૂન્ય. પ્રક્રિયા થઈ પછી પણ વિદ્યુત ભાર તો કેવો રહે છે? શૂન્ય. તો આને જ કયો નિયમ કહેવાય? વિદ્યુત ભારનું સંરક્ષણ. શરૂઆતમાં પણ શૂન્ય હતો, પછી પણ કેવો થયો? શૂન્ય. સમજાય છે? એટલે આપણે લખી દઈએ અહીં પ્રક્રિયા બાદ પણ તંત્રનો કુલ વિદ્યુત ભાર શૂન્ય જ રહે છે. આમ વિદ્યુત ભારનું શું થયું? સંરક્ષણ. આમ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ક્લિયર છે? હવે આ બધી જ વસ્તુ પરથી આપણે એક સરસ મજાનો નિયમ આનો જ બનાવી. તમે આ નિયમ લખો તો પણ ચાલશે. બીજી રીતે જો નિયમ લખવો હોય તો આવી રીતે લખાય. નિયમ જોજો, બરાબર ધ્યાન આપજો. નિયમ લખીએ તો લખવું જોજો. આ કેવું તંત્ર હતું? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. એમાં શું થઈ? પ્રક્રિયા થઈ તો શરૂઆતમાં વિદ્યુત ભાર કેટલો હતો? શૂન્ય. પ્રક્રિયા થઈને પછી પણ વિદ્યુત ભાર કેવો મળ્યો? શૂન્ય. એનો મતલબ વિદ્યુત ભાર કેવો રહ્યો? અચળ. પહેલા પણ 0, પછી પણ 0. એનો મતલબ વિદ્યુત ભાર કેવો? અચળ. તો આ સેન્ટેન્સ આખું ભેગું કરીને લખું તો એ બની જાય નિયમ. કેવી રીતે? જોજો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તંત્રનો કુલ વિદ્યુત ભાર કેવો રહે છે? અચળ રહે છે. તો આ જ નિયમને શું કહેવાય? વિદ્યુત ભારનું સંરક્ષણ હતા. તો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. ક્લિયર છે મિત્રો? વારંવાર વિડીયોને રિપીટ કરીને આ આખી પદ્ધતિને વાંચજો અને સમજજો. આરામથી સમજાય હશે. એક જ શબ્દ સમજો, સંરક્ષણ. જે વસ્તુ જેવી હોય એવી ને એવી જ રહે તો એને કહેવાય સંરક્ષણ. ક્લિયર છે? ઓકે. આપણે વિદ્યુત ભારના ગુણધર્મ જે ભણવાના હતા એમાંનો આપણે પ્રથમ ગુણધર્મ ભણ્યા. કયો ગુણધર્મ ભણ્યા? પ્રથમ. હવે બીજો ગુણધર્મ ભણ્યા. ગુણધર્મ નંબર 2. ચાલો શરૂઆત કરીએ. બીજો એ ગુણધર્મ આવો છે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. મિત્રો ગુજરાતી લખવામાં કંઈક તકલીફ પડે તો સાચવી લખજો, પણ શબ્દ બરાબર સમજજો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. કેટલા ગુણધર્મ? 2. એમાંનો આ બીજો ગુણધર્મ. એક્ઝામની અંદર પૂછાય તો સવાલ આવી રીતે પૂછશે, સમજાવો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અહીંયા સવાલ શું પૂછાય? સમજાવો વિદ્યુત ભારનું સંરક્ષણ. હવે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજવા માટે હું સૌથી પહેલા તમને સમજાવીશ ક્વોન્ટમીકરણ. પછી વિદ્યુત ભાર ઓટોમેટિક સમજાઈ જશે. શરૂઆત કરીએ. જોજો ક્વોન્ટમીકરણ. હવે મિત્રો ક્વોન્ટમીકરણ માટે સમજાવવા માટે હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. જોજો. આપણે જે ઘરની અંદર રહીએ છીએ એ ઘરની અંદર દાદર હોય છે. દાદર, સ્ટેપ. હવે મમ્મી પપ્પા આપણને કોઈક વસ્તુ લેવા જવાનું કહે તો આપણે પહેલા એક દાદર ઉતરીએ, પછી બીજો ઉતરીએ, પછી ત્રીજો ઉતરીએ, એમ ક્રમાનુસાર 1, 2, 3, 4, 5, 6 દાદર ઉતરીએ. બરાબર છે? બહુ અપવાદવાળો કેસ હોય તો એક પછી સીધો બીજો અને પછી ચોથો ને છઠ્ઠો દાદર એમ કૂદકો મારીને આવે. બાકી શાંતિથી જો જઈએ તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ જ દાદર આવે. સર આ શું સમજાવો છો? બરાબર સાંભળજો. તમે પહેલો દાદર ઉતરો, પછી બીજો દાદર ઉતરો, પછી ત્રીજો દાદર ઉતરો. એનો મતલબ આવો, હું આવી રીતે દાદર દોરી દઉં. આ સમજણ છે, આ એક્ઝામમાં નથી લખવાનું, સમજણ છે. તમે પહેલો દાદર ઉતરો એટલે અહીંયા છો, પહેલો દાદર ઉતરો એટલે તમે અહીંયા આવો, પછી અહીંયા આવો અને પછી અહીંયા આવો. એવું કોઈ દિવસ થાય કે એક દાદર ઉતરો પછી અહીં વચ્ચે ઊભો રહી જાઓ હવામાં, એટલે કે તમે 1.5મો દાદર ઉતર્યા એમ. પછી ધીરે 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 અહીંયા આવો,
પછી અહીંયાથી તમે છે ને અહીંયાથી અહીંયા હવામાં ઊભા રહી જાઓ એટલે અઢીમો દાદર આવો અને પછી ત્રીજો દાદર આવે. એવું થાય મિત્રો? ઝડપથી સમજીને જવાબ આપજો. પહેલો દાદર જ આવે. આ પહેલો દાદર, આ બીજો દાદર, આ ત્રીજો દાદર. આ તમે ઇનિશિયલ જે સ્ટેપ ઉપર છો એ પહેલો દાદર જ આવે, પછી બીજો આવે, પછી ત્રીજો આવે. એવું કોઈ દિવસ ન થાય કે 0 પછી એકની કે અડધો દાદર આવે, દોઢમો દાદર આવે. એવું થાય નહીં. શું થાય? તો કે પહેલા 1 નંબર આવે, એની પછી જ 2 નંબર આવે, પછી જ કયો નંબર આવે? 3 આવે. વચ્ચેના કોઈ નંબર આવે નહીં. તો વચ્ચેના જે નંબર ન આવે એને કહેવાય ક્વોન્ટમીકરણ. એનો મતલબ પહેલા 1 નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, આવા નંબર રિપીટ થાય, વચ્ચેના નંબર ન આવે તો એ જે ઘટના બને એને કહેવાય ક્વોન્ટમીકરણ. હવે મેં જે દાદરનું ઉદાહરણ આપ્યું એમાં મને જવાબ આપો કે કોનું ક્વોન્ટમીકરણ થયું, મારું કે તમારું? ઝડપથી. કોનું? દાદરનું. કોનું ક્વોન્ટમીકરણ થયું? દાદરનું. હવે આપણે કોનું સમજવાનું? વિદ્યુત ભારનું. તો હવે મને જવાબ આપો તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એનો મતલબ શું? કે પહેલા કોઈ એક વિદ્યુત ભાર આવે, પછી બીજો વિદ્યુત ભાર આવે, પછી ત્રીજો વિદ્યુત ભાર આવે, વચ્ચેના કોઈ વિદ્યુત ભાર આવે નહીં. તો ઈ જ કોણ? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અમે ખાલી સમજણ આપી. હવે આપણે સાયન્ટિફિક રીતે સમજીએ કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ હકીકતમાં થાય છે, દાદરનું થાય છે. એવી રીતે આપણે સમજવાનું કોનું? વિદ્યુત ભારનું. શરૂઆત કરીએ. આન્સર લખીએ. આ સ્ટેપ નહીં બતાવતા, ખાલી સમજણ છે. આન્સર. ચાલો ધ્યાન આપજો. પહેલા હું નિયમ લખું કે આ નિયમ શું છે. તો હું લખું બરાબર ધ્યાન આપો અને વાંચો. કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુત ભાર એ પ્રાથમિક વિદ્યુત ભાર ના પૂર્ણ ગુણાંક માં હોય છે. મિત્રો આવા શબ્દ હોય ને એટલે તમને તકલીફ પડવા લાગે છે, મને ખબર છે, કેમ કે આ મેથ્સના શબ્દ છે. પણ આપણે સમજશું. કુદરતમાંથી મળી આવતો કોઈ પણ વિદ્યુત ભાર. ક્યાંથી મળી આવતો? કુદરતમાંથી. એટલે દાખલા તરીકે તમારા હાથમાં કોઈ વિદ્યુત ભાર આવી ગયો, એ કુદરતમાંથી જે મેળો છે એને દાખલા તરીકે હું કહી દઉં કેપિટલ ક્યુ. બરાબર ધ્યાન આપજો. કેપિટલ ક્યુ. કોઈ પણ વિદ્યુત ભાર એ પ્રાથમિક વિદ્યુત ભારના, શું શબ્દ લખો છે? પ્રાથમિક વિદ્યુત ભારના. દાખલા તરીકે માની લો પ્રાથમિક વિદ્યુત ભાર તરીકે ઈ છે. કોણ છે? ઈ. ઈ એટલે કોણ? ખબર છે મિત્રો તમને? ઇલેક્ટ્રોન નહીં, પ્રોટોન પણ નહીં. ઈ એટલે ખાલી ઈ. અને તમને એમ પૂછે કે ઈની કિંમત કેટલી? તો કે 1.6 × 10⁻−19. એને કહેવાય પ્રાથમિક વિદ્યુત ભાર. ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક એટલે સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કોના વડે દર્શાવતા? યાદ કરો તો n વડે. તો n ની કિંમત ક્યાંથી ચાલુ થાય? તો કે 1, 2, 3 અપ ટુ ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી, અનંત સુધી. એવી રીતે પ્લસમાં હોય, એવી રીતે માઇનસમાં હોય, પણ -1, -2, -3 અપ ટુ ઇન્ફિનિટિવ. આમાં 1.5, 2.5 એવી સંખ્યા આવે નહીં. બરાબર છે? એટલે પૂર્ણ ગુણાંક એટલે n. n કોણ છે? પૂર્ણ ગુણાંક. ચાલો હવે આખું સેન્ટેન્સ લખ્યું તો એની ઉપરથી નિયમનું સમીકરણ બનાવી નાખો. તો કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુત ભાર એટલે આ એ પ્રાથમિક વિદ્યુત ભારના એટલે આ ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંકમાં એટલે n. તો કે ઇઝ ઇક્વલ ટુ નિયમ બની ગયો. તો આને જ કહેવાય વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. સર આ તો તમે ડાયરેક્ટ કહી દીધું, અને આપણે સમજવાના. પણ પહેલા આની ઉપરથી નિયમ બોલો તો. કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુત ભાર એ પ્રાથમિક વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે આપણે આનું ઉદાહરણથી સમજીએ. એક્ઝામ્પલ. આ જ ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આ સમીકરણની અંદર પહેલા હું કહી દઉં, ક્યુ એટલે કુદરતમાંથી મળે. એનની કિંમત પ્લસમાં પણ લઈ શકો, માઇનસમાં પણ લઈ શકો, અને ઈની કિંમત બતાવી દો. ઊભા રહેજો 1 મિનિટ. ઈની કિંમત કેટલી લેવાની? તો કે 1.6 × 10⁻19 કુલમ. મિત્રો એક વાત કહી દઉં, ઈ છે ને ઈ આની અંદર પ્લસ કે માઇનસ નથી. એન જે છે ને ઈ પ્લસ કે માઇનસ હોય. ઈની કિંમત પ્લસ માઇનસ લેવાની નથી. ઈની કિંમત તો 1.6 જ લેવાની. ઓકે, ચાલો એક્ઝામ્પલ સમજીએ.
દાખલા તરીકે સમીકરણની અંદર n બરાબર 1 લખો તો n બરાબર 1 આ સમીકરણની અંદર લખાવો તો કે Q1 1 લખા એટલે Q1 n ની કિંમત 1 e ની કિંમત લખાવો 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. બરાબર છે. ચાલો આગળ જઈએ. ગુણાકાર કરો તો કેટલો આવશે તો કે Q1 બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ આ જ આવશે. દાખલા તરીકે ચાલો આગળ વધીએ. દાખલા તરીકે n બરાબર 1 મૂક્યા હતા, હવે n બરાબર 2 મૂકો. n બરાબર 2 ચાલો લખાવો Q2 n ની જગ્યાએ 2 એની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. ચાલો 16 2 ઝડપથી 32 એટલે 3.2 ગુણ્યા 10 ની -19 કુલમ. મિત્રો નો સમજાય ને, ડાયરેક્ટ ગણતરી ન આવડતી હોય તો એનસીઆરટીની ખાલી તૈયારી કરતા હોય તો કેલ્સીની અંદર ઝડપથી કરી નાખવાનું એટલે ખ્યાલ આવી જાય. પણ બને ત્યાં સુધી ધ્યાન આપજો. 16 2 32 એટલે 3.2. ઓકે, n બરાબર 3. ચાલો લખાવો તમારો વારો. Q3 3 એની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. ચાલો 16 તેરી 48 4.8 ગુણ્યા 10 ની -19 કુલમ. બસ હવે મારું કામ ચાલુ થયું. બરાબર ધ્યાન આપજો. એક જવાબ તમારી પાસે આ આવ્યો, જોજો બરાબર. એક જવાબ આ આવ્યો અને એક જવાબ આ આવ્યો. ચાલો જોજો, 3 જવાબ આવ્યા. મિત્રો હવે 3 જવાબની સરખામણી કરો, મજા આવશે. પહેલો જવાબ આવ્યો 1.6 ગુણ્યા 10 ની -19. બીજો જવાબ આવ્યો 3.2 ગુણ્યા 10 ની -19 અને ત્રીજો જવાબ આવ્યો 4.8 ગુણ્યા 10 ની -19. મિત્રો મને જવાબ આપો, આ 3 નંબરની વચ્ચે કોઈ દિવસ આ નંબર શક્ય છે? હવે જે લખું છે અંદર નથી લખવાનું, સમજણ છે. આની અંદર આવો નંબર આવ્યો 2.5 ગુણ્યા 10 ની -19 કુલમ. આવો જવાબ આની અંદર આવે ક્યાંય? જોવો તો આની નાની વચ્ચે આવો જવાબ આવે? જલ્દી જો. 1.6 3.2 વચ્ચે છે 2.5. કોઈ સંજોગમાં કોઈ દિવસ તમે n ની 1 2 3 કિંમત મૂકો તો આ બે ની વચ્ચે આ નંબર આવે? શક્ય જ નથી મિત્રો. એક બીજો નંબર લખું. ચાલો આ નંબરની મને જવાબ આપો તો 3.65. એટલે એ પહેલા તો આવે કોની વચ્ચે? 3.2 અને 4.8 ની વચ્ચે. હવે મને જવાબ આપો તો કોઈ દિવસ તમે ગમે એમ ગણતરી કરો તો આ બે ની વચ્ચે કોઈ દિવસ આ નંબર આવે? ઝડપથી જવાબ આપો મિત્રો. આ બંને નંબરની વચ્ચે આ નંબર આવે? નો આવે. કેમ કે તમે 2 મૂકો તો આ જવાબ આવે. અને 2 પછી કમ્પલસરી તમારે તો કેટલા મૂકવાના છે? 3 જ તે. તો 3 મૂકો તો આ જવાબ આવે. આ જવાબ આવે નહીં. સાબિત થઈ ગયું. કાં 1 આવે, કાં 2 આવે, કાં 3 આવે. એનો મતલબ કાં તો 1.6 ગુણ્યા 10 ની -19 આવે, પહેલો દાદર, પહેલો વિદ્યુત ભાર. પછી બીજો વિદ્યુત ભાર કમ્પલસરી કયો આવે? 3.2 ગુણ્યા 10 ની -19. અને પછી કયો આવે તો કે 4.8 ગુણ્યા 10 ની -19. એની વચ્ચેના કોઈ પણ આવે નહીં. તો વચ્ચેના નથી આવતા એનો મતલબ શું થયો કે વિદ્યુત ભારનું શું થયું? ક્વોન્ટમીકરણ. બરાબર છે. આ ભાગ આપણે નથી લખવાનો અને હું અહીંયાથી ખાલી ક્રોસ કરી નાખું છું. આ તમારે એક્ઝામમાં સવાલ લખો ત્યારે નથી લખવાનો. આપણે હવે ખાલી એની સમજણ લખવાની. તો લખી દેવાનો મુદ્દો. ઉપરોક્ત ઉદાહરણ પરથી સમજી શકાય છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. વિદ્યુત ભારનું શું થાય? ક્વોન્ટમીકરણ. મિત્રો એક્ઝામની અંદર 1 માર્ક્સના જે MCQ છે એની અંદર તમને પૂછે કે પ્રાથમિક વિદ્યુત ભાર કયો? જવાબ અહીંયા પતી ગયો છે. તમને એવું પૂછે પ્રાથમિક વિદ્યુત ભાર કયો, તો તમારી પાસે એક જ જવાબ હોય, અહીંયા મેં બતાવેલો છે, ગોતો તો. પ્રાથમિક વિદ્યુત ભાર E. પણ E એટલે આપણે લખવાનો ઇલેક્ટ્રોન. એટલે પ્રાથમિક વિદ્યુત ભાર તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. ક્લિયર છે? તો એક્ઝામની અંદર પૂછાય કે પ્રાથમિક વિદ્યુત ભાર તરીકે કોણ હોય તો કે ઇલેક્ટ્રોન. પ્રોટોન કે એવું કોઈ આવે નહીં. કોણ આવશે? ઇલેક્ટ્રોન. ક્લિયર છે? ઓકે. તો મિત્રો અહીંયા આપણે 2 ગુણધર્મ ભણી ગયા. વિદ્યુત ભારના કેટલા ગુણધર્મ? 2.
એક વિદ્યુતભારનું સંરક્ષણ એનો ગુણધર્મ છે અને બીજું છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એક્ઝામની અંદર પૂછે તો 2 માર્ક્સની અંદર કદાચ પૂછી શકે. ક્લિયર છે? હવે એક સરસ મજાનો હું એક ઉદાહરણ આપણે એક્ઝામ્પલ લઈએ. એનસીઆરટીની બુકનું નથી, એમનામાં આપણી સમજણ માટે છે. હું એક સેન્ટેન્સ લખું નહીં, જોજો. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 8 ગુણ્યા 10⁻18 કુલમ વિદ્યુત ભાર મોકલી શકાય. સવાલ બરાબર સાંભળજો. શું કીધું છે? એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કેટલો વિદ્યુતભાર કીધો છે? ઝડપથી બોલજો. કેટલો વિદ્યુતભાર કીધો છે? તો કે 8 ગુણ્યા 10⁻18 કુલમ વિદ્યુતભાર મોકલી શકાય. એ શું કહે છે ખબર? આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ. આની ઉપરથી આની ઉપર કેટલો વિદ્યુતભાર મોકલવાનો? 8 ગુણ્યા 10⁻18 કુલમ મોકલવાનો છે. તમારો જવાબ ખાલી શું આપવાનો છે ખબર? આ અથવા ના. બોલો, કેવી સરળ વાત છે. જવાબ ખાલી શું આપવાનો છે? હા અથવા ના. ચાલો જવાબ આપો. આની ઉપરથી આની ઉપર વિદ્યુતભાર, આની ઉપરથી આની ઉપર વિદ્યુતભાર આટલો જાય. તમારો જવાબ બે થિયરીના કન્સેપ્ટની અંદર છુપાયેલો છે. કાં તો તમે સંરક્ષણનો ઉપયોગ કરો ને કાં તો તમે ક્વોન્ટમીકરણનો ઉપયોગ કરો, તો તમને આ જવાબ મળી જાય. એટલે જ મેં અહીંયા ઉદાહરણ લીધું છે કે જેથી ખબર પડે. તો હું સમજાવું, ધ્યાન આપજો. એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર કેટલો વિદ્યુતભાર મોકલવાનો? 8 ગુણ્યા 10⁻18 કુલમ. સંરક્ષણની અંદર તો કોઈ સમીકરણ આવ્યું જ નહોતું. અને બીજી વસ્તુ કે આ વિદ્યુતભાર ક્યાંથી મળ્યો? તો કે તમને આમાંથી મળ્યો. એટલે માની લો કુદરતમાંથી, આ પદાર્થમાંથી મળ્યો. તો એનો મતલબ તમારે નિયમ કોનો વાપરવાનો? ક્વોન્ટમીકરણનો. બરાબર છે? હવે ક્વોન્ટમીકરણના નિયમનો ઉપયોગ કરીને જવાબ લાવીએ. જોજો, ધ્યાન આપજો. તો કે ક્યુની કિંમત કેટલી લેવાની છે મિત્રો? તમારે ક્યુની કિંમત લેવાની 8 ગુણ્યા 10⁻18 કુલમ. બરાબર છે? ચાલો હું લખી દઉં છું. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 10⁻18 કુલમ. ચાલો આન્સર લખીએ. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સમીકરણ લખાવો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ NE. સર, આ સમીકરણ લખો છો પણ આમાં ખબર કેમ પડે કે આ પદાર્થ ઉપરથી આ પદાર્થ પર વિદ્યુતભાર જશે? એમ બરાબર સમજાવું, બરાબર ધ્યાન આપજો. જોજો, શરૂઆત કરીએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ NE. ક્યુની કિંમત લખાવો. 8 ગુણ્યા 10⁻18 કુલમ. એકમ ન લખો તો ચાલે. એને એમ રહેવા દો. એની કિંમત લખાવો. 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. બંને બાજુથી કુલમ કેન્સલ થઈ જાય તો એ સમજી શકો છો. ઠીક છે? હવે કુલમને કાઢી નાખો. એને સૂત્ર ન કરતા બનાવો તો શું લખાય? આ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં. એટલે 8 ગુણ્યા 10⁻18 છેદમાં 1.6 ગુણ્યા 10⁻19. n ઇઝ ઇક્વલ ટુ -19 ઉપર જશે તો +19. 8 ગુણ્યા 10⁻18 +19 એટલે 1 વધે. છેદમાં જોજો 1.6 એટલે 16. 1 પોઈન્ટ ખસેડો એટલે ઉપર જશે 10. 8 2 16. 10 ની 1 ઘાત 10. 10 ગુણ્યા 10 100. 100 ભાગ્યા 2 50. ચાલો ખુશ થાઓ અને મને જવાબ આપો. એની કિંમત કેટલી આવી? 50. શું સાબિત શું થયું મિત્રો? જવાબ આપો. આગળ જઈએ. એની કિંમત હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય તો કુદરતમાંથી જે વિદ્યુતભાર મળ્યો તે જો આવો હતો. હવે તમે આ પદાર્થ ઉપરથી આ પદાર્થ ઉપર 8 ગુણ્યા 10⁻18 મોકલવો છે. એની માટે તમે સંખ્યા ગોતી ઇલેક્ટ્રોનની, તો એ આવી 50. મને જવાબ આપો, અપૂર્ણાંક સંખ્યા છે કે નથી? ઝડપથી, આ પૂર્ણાંક સંખ્યા છે કે નથી? છે. 1 થી ઇન્ફિનિટીની વચ્ચે આવે કે ન આવે? આવે. એનો મતલબ કે આ પદાર્થ ઉપરથી આ પદાર્થ ઉપર 8 ગુણ્યા 10⁻18 કુલમ વિદ્યુતભાર જશે. હા, 1 માર્ક્સ મળી ગયો MCQ નો. હા, ના અથવા તો હા ના બંને. તો તમારો જવાબ શું આવશે? હા. ક્લિયર છે? તો આ એકદમ બેઝિક ઉદાહરણ હતું અને એકદમ બેઝિક આપણે સમજવાનું હતું. ઠીક છે? તો આજનો લેક્ચર અહીંયા અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આગળ વધીશું. ઓકે.